સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સુવિતા ભાગ 1 કિરણ 63.3 આજની કથાની અંદર સારંગપુરનું 6ઠું વચનામૃત એની વાત આવી. એક અવસ્થામાં બીજી બે અવસ્થાઓ કેમ છે. જાગ્રતમાં સ્વપ્ન કેવી રીતે, સ્વપ્નમાં સુષુપ્તિ એમ એકબીજાની અંદર કેવી રીતે રહ્યા છે. અને ચારે અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને મહાસુષુપ્તિ, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. મહાકારણ આ ચાર છે. જો જાગ્રત અવસ્થા યથાર્થ જ્ઞાન છે. તેનું કર્મ એ પ્રમાણે, એનું ફળ એ પ્રમાણે આવ્યું ને. અવસ્થા પ્રમાણે કર્મ અને કર્મ પ્રમાણે એનું ફળ. ક્યારેક માણસ હાલ્યો જતો હોય, તીવ્ર વેગ હોય, મંદ વેગ અને મધ્યમ. તીવ્ર વેગ હોય તો માણસ સાયકલ લઈને જતો હતો, ઠેલી હતી, ભારી નિર્ણય હતી, આ બધું કહી દે, ફલાણો હતો આજ. અને જાગ્રતમાં સપના હોય ને ભાઈ કોણ હતું, કોઈ હતો ખરો પણ કોણ ખબર ન પડી. અને સુષુપ્તિ હોય પૂછે એ મને ખબર નથી. જો જાગ્રતમાં. સ્વપ્નમાં જાગ્રત અવસ્થા એટલે તમે સૂઈ જાઓ, સપનું આવે અને તમે ઉઠીને કહી દો, વાહ આ તો મોજ આવી ગઈ ભાઈ, ભગવાને સાધુ દર્શન દીધા, દંડવત કર્યા, પ્રદક્ષિણા કરી, માળા કરી, ફાવી ગયા. વાહ! એ શું કહેવાય? સપનાની અંદર જાગ્રત. સમજો સૂતા છે સપનામાં એમ. અને સ્વપ્ન થયું હોય તો કંઈક આવ્યું તો ખરું પણ ખબર નથી. અને સ્વપ્નમાં સુષુપ્તિ હોય એને ખબર પડે નહીં. જો સત્વગુણ જાગ્રત અવસ્થા યથાર્થ જ્ઞાન, રજોગુણ સ્વપ્ન છે, અને તમોગુણ અને સુષુપ્તિ. ત્રણ અવસ્થા અને એને ત્રણ અવસ્થા પાછા એના ગુણ. સુષુપ્તિમાં જાગ્રત જેમ સેમ યથાર્થ કહી જકારે. જોયું. અને સમાધિને વિશે કોઈકને માયા પર અલૌકિક સ્થિતિ થાય તો એને 4 અવસ્થાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માયા પર એટલે આપણા શરીરથી પર. સમજ્યા ને? આપણી સ્વભાવ, આપણી પ્રકૃતિ, કુવાસના વાસના ભેગી આવી ને. જો સુષુપ્તિ અને વાસના કારણ શરીર. વાસના એટલે આસક્તિ. સમજ્યા? જે વસ્તુમાં તમને આસક્તિ થાય એ વાસના કહેવાય. સમજ્યા ને? એક બાપા હતા, એક બાપા બહુ સારા હરિભગત, આ તે બીજું તો નિયમ ધર્મ પાડે બધું. પરંતુ પોતાના દીકરા, એના ઘરના બૈરા એ કયું બહુ કરે, રોટલા કરી દે, શીરો, પૂરી, ભજીયા, જે કરે બધું કરી દે. એટલે સ્વાદને લઈ અને થોડી વાસના થઈ કે બૈરા બહુ સારા છે, આને પેટે જન્મ લીધો હોય તો કેવું થાય, મજા આવે. શું કીધું? આને પેટે જન્મ લીધો હોય તો કેવી મજા આવે. આમ સંકલ્પ કર્યો. થોડા દિવસે બાબો તો ઉકલી ગયા. વરદી થયો ત્યાં જન્મ લીધો, 2-5 મહિના થયા ત્યાં હોમી પાસે આવ્યા. પછી છોકરાનો બાપ કે સ્વામી કે હા
આ છોકરો છે 3-4 મહિનાનો થયો અને દૂધ પીતો નથી, કે ધાવતો નથી, ધાવતો નથી, પણ દૂધ પીએ, ધાવે નહીં. લઈ આવ્યા, મૂક્યા ને મા પૂજા સામે હતા, વાહ દાંત મીંડા કાઢે, વાહ ખીલી, આમ ગુલાબ ખીલે ને એમ ખીલી ગયા, અમે ઠીકા ઠીક, વાહ મસ્ત મોજમાં આવી ગયો. વાહ પછી ધીરે વાત કરી, કઈ તને વાત કરું કે હા કાંઈ વાંધો નહીં, ના ના દુઃખ નહીં થાય, આ છે ને તારો બાપો છે, કે કેમ કે એને સંકલ્પ થયો તારા બૈરા છે ને એ જેમ કહેતા બાપાને કરી દેતા, ખાવાનું પીવાનું એટલે હું મોજ મોજમાં. અને એને સંકલ્પ કર્યો કે બૈરા પેટે જન્મ લીધો કેવું થાય, આ તારો બાપ છે ને તારી ઘરે પાછો એવો જન્મ દીધો, એટલે એ દૂધ નહીં પીએ, થોડાક રહે ને પછી વયો જાય, ધાવણ ન થયો, દૂધ પીધું, થોડા દિવસે પાછું ઉકલી ગયું, વયો ગયો. એટલે ખબરી સંકલ્પ છે એ વાસના છે, એ એને જન્મ ધરાવે. સમજે 9 વર્ષ સુધી 9 મહિના સુધી નરકના કુંડમાં પીડ્યો, એ કંઈ ખબર ન પડી એને. અરે ઉપલો માળ ખાલી લાગે છે, હાવ ખાલી પેટે જન્મ લેવા માટે. ઓહો બોલો, કઈ વસ્તુ ક્યાં આપણને પુગાડે છે એ આપણને ખબર પડતી નથી. બોલો, એમાં હું એમ કરતાં કરતાં છે ને માણસ છે ને જાવું તું દ્વારકા, નીકળે દીવ. તું જ્યો દ્વારકા ગયો, તું જ્યો, તું તો કેદી જવું બેને જાઉં સારું. દ્વારકા એટલે શું કહેવાય? હા બસ એમ. દીવ છે એ હે તો બોલને પણ તો ખબર હોય તો, તને ખબર હોય તો વાત કર, તો કાંઈ નહીં. બીજું રાશિ બે એક જ છે, સમજ્યા, દ્વારકા અને બરાબર ને. પણ ગુણધર્મમાં કેટલો ફેર. વहाँ જાઓ તો કાળા કૃષ્ણના દર્શન થાય, એ કાંદોડા રસ્તામાં જતા હોય ને, આ બધા લોકો ભજન કરતા હોય, આપણે ગુમાન થયું, વાહ પગે હાલી જતા હોય, પગે ક્યાંથી ક્યાં સુધી જતા હોય, જો એ માનતા હોય દ્વારકાને હાલીને અને ભજન કરતા હોય, સમજ્યા ને. બે રાશિ હરખી આવી ગયા ને, એટલે એમ જો ખાંડ છે ને એ સફેદ કહેવાય, મીઠું સફેદ કહેવાય, બરાબર ને કે નહીં. પણ ગુણધર્મમાં ફેર જો એટલે વાસના એટલે શું? સંકલ્પ, એનું નામ વાસના કહેવાય. સ્વભાવ અને વાસના આમાં ફેર. સ્વભાવ ટળી જાય, વાસના છે ને ટાળવી બહુ કઠણ પડે. લોયાના 8નામાં લખ્યું, આ જન્મની વાસના અને પૂર્વ જન્મની. આ જન્મની વાસના હોય ટળી જાય, પૂર્વ જન્મની વાસના ટાળવી કઠણ પડે. દ્રષ્ટાંત દીધું, જેમ વંડી હોય એના પર સાજ હોય, એમાં ખડ ઉપે લાકડું, 15 દી મહિનો દી વરસાદ ન વરસે સુકાઈ જાય. એમ હમણાંના સ્વભાવ છે એ સંતના સમાગમમાં રહી અને ટળી જાય. પૂર્વના સ્વભાવ છે એ કેવા છે? બોરડી અને ધ્રો જેવા. એને કોદાળી લઈ મૂળમાંથી ખોદી ગોઠણે કાઢે ત્યારે જાય. એમ વાસના છે ને એ અંદર વાસ કરી રહી છે દરેક ઠેકાણે. જો કાનમાં સાંભળવાની, નેત્રમાં જોવાની, નાકમાં સાંભળવું છે ને, કે બોલવાનું છે હે તો બોલ નથી. મેં કીધું એમ કહે છે નાકે છે બોલતું છે એમ.
જીભમાં છે શાખવાની વાસના છે. અને દરેક ઇન્દ્રિયમાં વાસના વાસ કરીને રહી છે. જો દરેક ઠેકાણે જો એ વાસના ટાળવા માટે આ સત્સંગ છે, આ સમાગમ છે, ટાળવા માટે. જો અરે સારંગપુરનું 6ઠ્ઠું વચનામૃત એના પર વાત આવી સમજાય. આ બધી અવસ્થાના ગુણ, ચારે અવસ્થા એના ગુણ આવ્યા. હવે પછી તુર્યપદ, દ્રષ્ટા, બ્રહ્મ અને પરબ્રહ્મ એને વાત આવી. સમજ્યા ને? ભગવાન અને આત્માને જેમ છે એમ યથાર્થ અનુકૂળ ઉપાડી દેખાડે એને કહેવાય પરાવાણી. ભગવાનનું સુખ અને જગતનું સુખ અદ્વંદ્વ દેખાડે મધ્યમ કહેવાય. પરા પૈસંતી મધ્યમાન અને વૈખરી વાણી. આ 4 વાણીનું સ્વરૂપ એનું જ્ઞાન માયાથી પરસ્થિતિથી હોય એને દેખાય છે. જેમ 4 વેદ એમ આપણામાં 4 વેદ છે. સાંખ્ય શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, પંચરાત એટલે વેદાંત શાસ્ત્ર. પરોક્ષમાં 4 છે ને એમ સ્વામિનારાયણ ભગવાને આપણા સંપ્રદાયની અંદર 4 શાસ્ત્ર સ્થાપન કરે. સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત. સાંખ્ય શાસ્ત્ર સાધુ, યોગ શાસ્ત્ર મૂર્તિ શાસ્ત્ર વેદાંત છે, અને ધર્મશાસ્ત્ર આચાર્ય ધર્મ પાળે અને પડાવે. આમાં પરોક્ષ આ ભગવાન સ્વામિનારાયણે સત્સંગની પ્રત્યક્ષ મૂર્તિમાન આ 4 શાસ્ત્રની સ્થાપના કરી. ખબર ને? સાધુ એ સાંખ્ય શાસ્ત્ર, હરિભક્ત છે એ વેદાંત શાસ્ત્ર, મૂર્તિ છે યોગ શાસ્ત્ર, અને આચાર્ય છે ધર્મશાસ્ત્ર. ધર્મ પાળે અને પળાવે. આ નામ કહેવાય આચાર્ય. સારું આચરણ કરતી એટલે આચાર્ય. જેની ક્રિયાઓ જેની બધી વાણી સારી હોય. સારી એટલે ભગવાન પરાય. નકર તો મૌન રહેવું એ જગતના માટે છે, ભગવાનના માટે નહીં. સમજ્યા ને? પછી ભગવાનનું ભજન કરીને મૌન રહી ભજન ન કરી તો નુકસાન થાય, એ ન કરાય. મૌન કેને રહેવું હોય કે બધા જગતમાં બહુ માણસો ભેગા થતા હોય ને, ભૂટકતા હોય માથા વિનાના, શાંતિ ભજન ન કરવા દે એટલે મૌન લેવાય. પણ સ્વામિનારાયણની કથાની સાંભળવાની, આની મંદિરે નહીં જવાનું, કાંઈ કરવું નહીં, મૌન છે, એવા મૌનને શું કરવાનું? મોક્ષ બગાડે. મૌનનો અર્થ એટલે ભગવાન સિવાય બીજું કાંઈ સાંભળવું નહીં, બીજું કાંઈ બોલવું નહીં. આ નકર તો છે બધું કાપી નાખે. એટલે ભગવાનના લીલા ચરિત્ર એને કઈ દેખાડે જેમ જેમ યથાર્થ એ પરાવાણી કહેવાય. પોતે સમજે અને બીજાને સમજાવે એ મધ્યમાં. પોતે સમજે અને બીજાને સમજાવી ન શકે તો એ કહેવાય. અને પોતે ન સમજે અને બીજાને ન સમજાવે એ કનિષ્ઠ કહેવાય. પરા પૈસેથી મધ્યમાન અને વૈખરી વાણી. આ 4 વાણીનું સ્વરૂપ એનું જ્ઞાન મહારાજ કે સમાધિવાળા હોય, અલૌકિક સ્થિતિ થઈ હોય એને સમજવામાં આવે છે, બીજાને આવતું નથી. જો એટલે જેમ
પ્રથમનું 12માં લખ્યું 4 પ્રકારના પ્રલય સાંભળે તો એ કાળ કર્મ માયા થકી મુકાય આટલીની પ્રાપ્તિ કીધી. બોલો, નિત પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય, આતંક પ્રલય. આ 4ને જાણે તો એનું ફળ શું? તો કાળ કર્મ માયા એના 5 થકી મુકાય આટલીનું ફળ. એમાં આને છે સમાધિની છે, અલૌકિક સ્થિતિ થઈ હોય એ સમાધિવાળા છે, એ દેખી શકે, બીજા કોઈ દેખે નહીં. બસ. પણ 4 વાણીના જ્ઞાનથી એને જાણવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય એમ તો સમજવાનું નહીં. એમ નહીં સમજવાનું. એ તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, મહિમા સમજાય ત્યારે થાય. થાય ખરું, સમજાય ને? એ પ્રમાણે આપણે કોશિશ કરવી પડે. કપડાં મેલા હોય ધોવા પડે ને, કે કપડાં ધોવા મેલા પહેરી રાખવાના? ધોયું તો તૂટી જાય. એમ થાય ને? કપડાં ધોઈ તો તૂટી જાય પાછા, એટલે મેલે દબાવી રાખવાના. કપડાં પહેરવાના ધોયેલા અને હાંધેલા, મેલાની તૂટલ નહીં. થીંગડા મારો ને તોય વાંધો નહીં, એ સાચું કહેવાય. હવે તો આવી ગયું ને, હાજાને તોડી નાખવાના. વાહ પ્રભુ વાહ. હાજા હોય ને એને તોડી નાખે. ફેશન, વ્યમ, ફેશન એ ભગવાન ભજવા દે કેમ? નહીં મુક્ત સ્વામી? વ્યમ, વ્યસન ને ફેશન એ પ્રભુ ભજવા દે કેમ? એમાંથી નવરો થાય નહીં. બોલો. એટલે આજની કથાની અંદર એ આવ્યું છે, 4 વાણી એના સ્વરૂપનું જ્ઞાન જાણે તો એની અવસ્થાથી પરિસ્થિતિ થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.